નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। આજે આપણે વાત કરશું કોર્પોરેટરની જવાબદારી વિશે। હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તમારા મતથી તમે ઉમેદવારોને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલવાના છો, ત્યારે તમે ચૂંટીને મોકલેલા નગરસેવકની શું જવાબદારી છે તે પણ તમારે જાણવી જોઈએ। તો ચાલો જોઈએ નગરસેવકની જવાબદારીમાં શું આવે છે। આપણે મ્યુનિસિપાલિટીમાં હજારો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ, પરંતુ આ ટેક્સ આપણે કોર્પોરેટરને માત્ર મોટા ભાષણો આપવા કે ઉદ્ઘાટનોમાં રિબિન કાપવા માટે નથી આપતા, પરંતુ આ ટેક્સ આપણે સુવિધાઓ મળે તે માટે આપીએ છીએ। અને આ સુવિધાઓ આપણને મળી રહે તે જોવા માટે આપણે નગરસેવકને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલીએ છીએ। ત્યારે આ કોર્પોરેટરની મુખ્ય જવાબદારીઓમાં શું આવે છે તે જોઈએ તો તમારા ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવું, નવી ડ્રેનેજ લાઈનો નાખવી અને ચોમાસા પહેલા તેની યોગ્ય સફાઈ કરાવવી, તમારા ઘર આંગણેથી કચરો નિયમિત રીતે ઉપાડવામાં આવે છે કે નહીં તેની દેખરેખ રાખવી પણ તેની ફરજ છે। તમારા વિસ્તારના રસ્તાઓ બનાવવા અને રસ્તામાં પડેલા ખાડાઓ પુરાવવાની જવાબદારી તેની ફરજમાં આવે છે। ફૂટપાથ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા, સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી, બાળકો માટે બગીચા કે મેદાનની વ્યવસ્થા કરવી, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે નિયમિત દવાનો છંટકાવ કરાવવો, રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવો અને સ્થાનિક મ્યુનિસિપલ સ્કૂલો અને આરોગ્ય કેન્દ્રો પર પૂરતી સુવિધાઓ છે કે નહીં તેનું ધ્યાન રાખવું તેની નૈતિક જવાબદારીનો એક ભાગ છે। આ ઉપરાંત કોઈ પણ આપત્તિના સમયે અડધી રાતે લોકોની પડખે ઊભા રહેવું એ પણ તેમના કાર્યક્ષેત્રમાં આવે છે। સરકારી ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરીને તમારા વિસ્તારનો વિકાસ કરવો અને લોકોને સરકારી યોજનાઓ કે જરૂરી દાખલાઓ કઢાવવામાં મદદ કરવી એ કોર્પોરેટરની કાયદેસરની ફરજ છે, કોઈ ઉપકાર નથી। તો હવેથી કોઈ પણ ઉમેદવાર કે નેતા પાસે તમારો હક માંગતા ખચકાતા નહીં, કારણ કે આજ તમામ કામ કરવા માટે આપણે તેમને ચૂંટીને કોર્પોરેશનમાં મોકલ્યા છે। અમે તમને જણાવેલ સુવિધાઓ જો તમને ન મળતી હોય કે તમારા વિસ્તારના નગરસેવક આ સુવિધાઓ પ્રત્યે બેજવાબદારી દાખવતા હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો।